ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો બાદ ભાજપે જેને તાલુકાના મહિલા પ્રમુખ બનાવ્યા હતા એ મહિલા પ્રમુખને હવે નગરપાલિકા દ્વારા હટાવવાનો આદેશ થયો છે, એટલે કે નોકરી પરથી તેમને છૂટા કરી દેવાયા છે. નામ છે નિકિતા દેવમુરારી. વાત છે વાયરલ વિડીયો એ મામલાનો કે જે વિડીયો વાયરલ થયો હતો તેમાં એક ઓડિયો રેકોર્ડિંગ હતું અરજદાર પાસે ₹30,000ની માગણી કરવાનું, અને ઉપરથી કહેવાયું હતું 1 રૂપિયો પણ ઓછો નહીં ચાલે, તમે મને નથી ઓળખતા. આવો વિગતે વાત કરીએ નિકિતા દેવમુરારી વિશે, શું પગલાં લેવાયા છે તેના મામલે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા અને આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગર જિલ્લાના પાલિતાણાની આ ઘટના છે. પાલિતાણા નગરપાલિકામાં નોડલ ઓફિસર, પ્રધાનમંત્રી આવાસ યોજનાના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવતા નિકિતા દેવમુરારી વિવાદમાં સપડાયા હતા. કારણ હતું ભ્રષ્ટાચારની માગણીનો આરોપ. એક વ્યક્તિ જે નિકિતા દેવમુરારીના કથિત કોલ રેકોર્ડિંગને વિડીયો સ્વરૂપે વાયરલ કરે છે અને બાદમાં જણાવે છે કે નિકિતા દેવમુરારી દ્વારા તેમની પાસે ₹30,000 એ રૂપિયામાંથી લાંચની માગણી કરવામાં આવી હતી, જે કામ કાયદેસર છે. કાયદેસર છે શું કામ હતું? તો કામ હતું પ્રધાનમંત્રી આવાસ યોજનાની મળતી સહાય. આ સહાય માટેની જે રકમ હતી એ સહાયની રકમ અરજદારના ખાતામાં જમા થયા બાદ નિકિતા દેવમુરારી તેમને ફોન કરી અને કથિત રીતે એવું કહેતા હતા કે તમારે ₹30,000 આપવા પડશે, કારણ કે તમે તમારા માતા અને તમારા પત્ની બંનેના નામે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો છે અને તે માટે તમારે પૈસા આપવા પડશે. નિકિતા દેવમુરારીએ આ મામલો જ્યારે સ્વમાને ઉઠાવ્યો અને લોકોની સમક્ષ મૂક્યો, માધ્યમોમાં ખળભળાટ મચ્યો, અને ત્યારે માધ્યમો સમક્ષ નિકિતા દેવમુરારીએ કહ્યું હતું કે હું તો રિકવરી કરી રહી હતી. ખબર નહીં કઈ રિકવરીની વાત હશે, હજી કે સાબિત નથી થઈ રિકવરી, તો ભ્રષ્ટાચારના આરોપ પણ સાબિત અને સિદ્ધ નથી થયા. પરંતુ એન્ટી કરપ્શન બ્યુરો એસીબી તપાસ જરૂર કરી રહી છે. આ તમામ ઘટનાક્રમ ચાલી જ રહ્યો હતો કે નિકિતા દેવમુરારીને પાલિતાણા તાલુકાના મહિલા મોરચાના અધ્યક્ષ ભાજપે જાહેર કર્યા હતા. ખબર નહીં કયું બહુમાન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીએ, આપણે જાણતા નથી. એસીબી દ્વારા આ મામલાની તપાસ હજુ ચાલી રહી છે. તાજેતરમાં થોડા દિવસો પહેલાં જ વાત કરીએ તો એન્ટી કરપ્શન બ્યુરોએ પાલિતાણામાં આ મામલાની તપાસ કરવા માટે ધામા નાખ્યા હતા. જોઈએ હવે ભ્રષ્ટાચારના મામલામાં શું થાય છે. હાલ તો નિકિતા દેવમુરારીને નગરપાલિકાના આ નોકરી પરથી હટાવી દેવામાં આવ્યા છે. જોઈએ હવે આ મામલાના દરેક અપડેટ તમારા સુધી પહોંચતા રહે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.